સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીક રામનગર સોસાયટીમાંથી પસાર થતા રસ્તા પર હત્યા થઈ હતી। 15મી ઓગસ્ટની રાત્રિએ હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। જૈનેશ ચૌહાણની હત્યા કરીને આરોપીઓ નાસી ગયા હતા, જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। 15મી ઓગસ્ટની રાત્રે રામનગરના રોડ પર બે મોટરસાયકલ જતી હતી, જે પૈકી એક એક્ટિવા આખા રોડમાં આમ તેમ સર્પાકાર ચાલતી હતી, જેથી સાઈડ લેવા માટે હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બંને મોટરસાયકલ ઉપર સવાર ત્રણેય ઇસમોએ સાથે મળી અપશબ્દો બોલ્યા બાદ જૈનેશ ચૌહાણને ગળાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરી નાખી હતી। ત્યારબાદ આ રીઢા આરોપી સૌરાષ્ટ્ર તરફ નાસી ગયા હતા, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ત્યાં મોકલી હતી। પોલીસે ભાવનગર નારી ચોકડી ખાતેથી વિમલ ધાનજી કલસરિયા, ઉત્તમ કાનજી તળાવિયા અને ડેનિસ ઉર્ફે જાડિયો રમેશ સુરતને ઝડપી લીધા હતા અને ત્રણેય આરોપીઓ સામે 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આમ સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીક રામનગર સોસાયટીમાંથી પસાર થતા રસ્તા પર હત્યા થઈ હતી। 15મી ઓગસ્ટની રાત્રે હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। તો જૈનેશ ચૌહાણની હત્યા કરીને આરોપીઓ નાસી ગયા હતા, જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 15 ઓગસ્ટ 2024ના રોજ રાત્રિના 11:30 વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનિલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો। એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બંને સર્પ આકારે ચલાવતા હોય, જેથી જૈનિલે 3થી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય। આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલને આ લોકોએ માર્યો અને એમાંથી એક કિસ્સામાં જૈનિલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું। જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ ખૂનનો અનડિટેક્ટ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા। દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી સંડોવાયેલા, જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતા એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય, જે અનુસંધાને એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ અર્થે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે। આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। રાયોટિંગ, હથિયાર ધારાના વેપન, આપણે ચપ્પુ સાથે પકડાયેલાના ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે। અમને જ્યારે આ ત્રણેયને જૈનિલ દ્વારા હોર્ન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાઈ અને ચપ્પુ મારી દીધું હતું, અને જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ ઘા એમને જાણ લેવા નીપજ્યો હતો। ના, બિલકુલ પરિચિત નહોતા। હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે। જે વિમલ છે એ સાડીનોમાં જે જોબ વર્ક ઉપર કામ કરે છે એના ઉપર, ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે, હીરા કામ સાથે, અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે। ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે, પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે, એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય। ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ 307ના ગુના છે। વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુના વગેરે દાખલ થયેલા છે અગાઉ।